ભાઈ આપણે જય દ્વારકાધીશ અને એ આપણું એક વિચારધારા એવી છે કે જે ખેડૂતને જાગૃત કરી છે અત્યાર સુધીમાં, તો આપણે આટલા ખેડૂતનું સમજાવવાનું ટ્રાય કરતો તો મેં જે ડેમો કર્યો છે તો ડેમો વિશે જો દાદાને પૂછી, દાદા ડેમો આપણે જોયો, તમારી લાઈફમાં કોઈ જોયો તો ડેમો? નહીં, આવો કઈ નથી જોયેલો. ક્યારે જોયો તો ક્યાંય? ના ના તમે જોયો તો ક્યાંય? નહીં, કોઈ નો. તો તમને એમાં જાણવા શું મળ્યું મને પેલા કહો. આવું કે છે કોઈ જણાવ્યું હતું? નહીં, આવું કોઈ પાકું છે? પરફેક્ટ રિઝલ્ટ તમને હજી દેખાડ્યું કે આ હકીકતમાં જે ખેતીની અંદર ખેડૂત છેતરાય છે એના માટે તમને શું એમાં લાગ્યું, કઈ અનુભવ થયો ને સારો? સારું લાગ્યું એમ. સારું લાગ્યું ને? સારું લાગ્યું. દવા કેવી રીતે છાંટવી, હું કરવું, હું નહીં, હું બનાવવું, દવા વેડફાય છે ખોટી ખોટી. બરોબર, તમે કહો છો ને આ ઓલું ઓછી દવા બરોબર, પરફેક્ટ છે ને? તો આપણું કામ મિત્રો એ છે કે જાગૃત કરવાનું છે ને. દાદા તમે જ બોલો ભાઈ, કે નજીક આવી જાઓ ભાઈ, કે આપણે જે પ્રોડક્ટ હમણાં તમને ડેમો બતાવ્યો તમારી જિંદગીમાં સારું લાગ્યું અમને. કે કોઈ જોયું તો ડેમો? નહીં નથી જોયું ને? નહીં. તો ખેડૂત મિત્રો તમે શું કહેવા માંગો છો? થોડાક તો મને સહયોગ તમે બધા કરો તો 5 ખેડૂત આપણે સમજાવી શકીએ. તો આ રિઝલ્ટ મેં તમને દેખાડ્યું પરફેક્ટ છે, રેડી છે ને? તો ભાઈ મિત્રો કે આજે જાગૃત અમે કરીએ છીએ, આ ખેડૂત મારે જાગૃત કરવાનું કામ હતું. તો આ જેટલા હળી મળી અને ખાલી એક વખત ખાલી મારી મુલાકાત લો ને 5 ખેડૂત સમજાવી શકું એટલી જ મારી તાકાત છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો.